નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં વાત પત્રકારના પોલની. જે આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મહાનગરપાલિકાની વાત કરી લે તો રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ. ગઈ વખતની ચૂંટણી કરતાં મતદાન ચોક્કસથી વધુ થયું છે. ટકાવારીના પરિપ્રેક્ષમાં વધુ થયું છે. સરની અસરના કારણે વધુ થયું છે. આ ચૂંટણીમાં 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકાઓનો સમાવેશ થયો. 15 મહાનગરપાલિકાઓમાં કુલ 261 વોર્ડની 1044 બેઠક માટે સરેરાશ 48.62% મતદાન થયું. વર્ષ 2021માં 46.08% મતદાન થયું હતું. જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60.63% મતદાન થયું છે. જે 2021ની ચૂંટણીમાં 66.68% મતદાન નોંધાયું હતું. તો તાલુકા પંચાયતમાં 61.15% મતદાન નોંધાયું છે. 2021માં 66.84% મતદાન હતું. સૌથી મોટી મહત્ત્વની વાત એ રહી કે જે આદિવાસી બહુલ એટલે કે આદિવાસી મતદાતા વિસ્તારવાળા જે પણ જિલ્લાઓ છે ત્યાંની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં જબરજસ્ત મતદાન થયું છે. 70થી 80% સુધીનું મતદાન થયું છે. એનો મતલબ કદાચ શિક્ષણ ઓછું હોય પરંતુ મારો આદિવાસી ભાઈ બહેન ભણેલા કરતાં કદાચ ગણેલા વધુ છે. લોકશાહીમાં વધુ બિલીવ કરે છે, વધુ પરિપક્વ છે. આજે વાત પત્રકારના પોલની કરવી છે. પત્રકારનો પોલ મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને આવતીકાલે જિલ્લા પંચાયતની ચૂંટણીનો પત્રકારનો પોલ કરીશું. અમે મતદાન જેવું પૂરું થયું ત્યારે તમામ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા તટસ્થ અને જૂના વરિષ્ઠ ગણાતા હોય તેવા 5 પત્રકારોનો વ્યૂ જાણ્યો છે. દરેક બેઠકો વિશે પૂછ્યું છે. એનો ડેટા કલેક્ટ કર્યો છે. રેફરન્સ તરીકે અમે નામ સાથે રાખ્યો છે. નામ અહીંયા હું પ્રસારિત નહીં કરું, પરંતુ તમામ મહાનગરપાલિકાના 5 વરિષ્ઠ પત્રકાર જે પૈકીના કેટલાક સંપાદક પણ છે તેમનો અમે વ્યૂ જાણ્યો છે. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે કયા પક્ષને ફાયદો થશે, કયા પક્ષને કેટલી બેઠક મળશે. સૌથી વધુ નવી મહાનગરપાલિકાઓમાં સમાવિષ્ટ વાપી મહાનગરપાલિકામાં 65.68% મતદાન નોંધાયું. તો સૌથી ઓછું નવી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગાંધીધામમાં માત્ર 39.85% મતદાન થયું. જૂની મહાનગરપાલિકા પ્રમાણે એટલે જે જૂની મહાનગરપાલિકાઓમાં છે તેમાં સૌથી વધુ સુરતમાં 52.83% મતદાન થયું. સુરતમાં ગયા વર્ષે 47.14% મતદાન હતું. તો સૌથી ઓછું મતદાન રાજકોટ મહાનગરપાલિકામાં 45.21% મતદાન નોંધાયું છે. 2021માં રાજકોટમાં 50.72% મતદાન હતું. હવે વાત પત્રકારોના પોલની. સૌ પ્રથમ વાત અમદાવાદ. અમદાવાદ સૌથી મોટી મહાનગરપાલિકા, 48 વોર્ડવાળી આ મહાનગરપાલિકા છે. 192 બેઠક છે. ચૂંટણી યોજાઈ અને જે પત્રકારોને અમે પૂછ્યું છે એ પ્રકારે 192માંથી 153 બેઠક બીજેપી, 35 બેઠક કોંગ્રેસ, અન્યના ફાળે 4 બેઠક પત્રકારો જણાવી રહ્યા છે. વર્ષ 2021ની અંદર બીજેપીને 159 બેઠક હતી, કોંગ્રેસને 35 બેઠક હતી, આપને 0 હતી, અન્યને 8 બેઠક મળી હતી. એનો મતલબ એ થયો કે અન્યની જે 4 બેઠક છે એની અંદર ચોક્કસથી છે, પરંતુ અહીંયા એક કદાચ ત્રુટિ છે. મારી ટીમને કહી છે સુધારો કરીશું. કોંગ્રેસની 35 નહીં પરંતુ ગણતરી પ્રમાણે 25 બેઠક થાય છે. મને જે લખીને આપવામાં આવ્યું છે એ પ્રકારે 159 બીજેપી, કોંગ્રેસ 25, આપને 0, અન્યને 8 બેઠક ગઈ વખતે મળી હતી. આ વખતની વાત કરી લઈએ. આ વખતની વાત પ્રમાણે માફ કરજો સાચા આંકડા છે. આ વખતે બીજેપીને ઘટી છે બેઠક. બીજેપીની બેઠક ઘટી છે. જે ગ્રાફિક્સ હતું એ સાચું છે. ગઈ વખતે બીજેપીને 159 બેઠક મળી હતી. આ વખતે બીજેપીની 6 બેઠક ઘટે છે. કોંગ્રેસને 10 બેઠકનો ફાયદો છે. આપને 0 અને અન્યના ફાળે 4 બેઠક છે. એટલે કે અન્યની 8 બેઠક હતી તે ઘટીને 4 થઈ છે. કોંગ્રેસને ચોક્કસથી ફાયદો છે. શરૂઆત સારી અપેક્ષા પ્રમાણે. 100% આ જે પોલ છે એની અંદર જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે કોંગ્રેસની બેઠકો વધી રહી છે. બેઠકો વધી એટલે મત વધ્યા, અને મત વધ્યા એનો મતલબ કે લોકોમાં વિશ્વાસ વધ્યો છે. આ પરિસ્થિતિની અંદર
ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોને ધાકધમકી, પોલીસ તંત્રનો ઉપયોગ, ચૂંટણી તંત્રનો ઉપયોગ, આ પરિસ્થિતિની અંદર પણ આવા પ્રકારના માહોલમાં પણ જો એક પત્રકારો નિષ્પક્ષ જો આ પ્રકારનો પોલ બતાવી શકતા હોય તો મને લાગે છે કે અમારો પોતાનો જે વિશ્વાસ છે ધરાતલ ઉપર એ આનેથી પણ વધારે બેઠકોનો છે. પરંતુ લોકશાહીની અંદર મજબૂત વિપક્ષ અને સત્તા પક્ષને વિપક્ષની બીક હોવી જોઈએ, એ બીક આ વખતે જનતાએ બતાવી છે. અનિલભાઈ, જો મેં પણ કેવી ભૂલ કરી, મને એમ હતું, મારું તારણ એવું હતું કે અમદાવાદમાં ન ઘટી શકે, પણ બીજેપીની બેઠક ઘટી છે. આપ શું માનો છો? પત્રકારના પોલને અમદાવાદ પૂરતો કેવી રીતે માનો છો? જો દરેક પત્રકારનો જે પોલ છે એ કદાચ પોતપોતાના અનુભવના આધારે કર્યો હશે, પરંતુ અમારી પાસે જે પાર્ટીનું રિપોર્ટિંગ છે, અમારા કાર્યકર્તા જે બૂથના પ્રમુખ છે અને એનું જે રિપોર્ટિંગ છે એના આધારે ગઈ વખતે જે 159 સીટો હતી એમાં ખાસો એવો વધારો થવા જઈ રહ્યો છે અને એમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસ ભલે કદાચ એમની 5-10 સીટો પોલમાં દેખાતી હોય તો સ્વાભાવિક છે કે ડૂબતો માણસ હોય એને પેલું તણખલું હાથમાં આવી જાય એટલે આનંદમાં આવી જાય, પણ એ તણખલું જ છે અને એ કોંગ્રેસ ફરી એક વખત અમદાવાદ શહેરમાં ડૂબી જવાની છે. ખેર, હવે વાત રાજકોટની કરી લઈએ. રાજકોટમાં ચોક્કસથી મતદાન ઘટ્યું છે. રાજકોટના પત્રકારો જે કહ્યું છે એ પ્રકારે 18 વોર્ડથી 72 બેઠક માટે ચૂંટણી યોજાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે. 2021માં 50.72% હતું, જે મતદાન ઘટીને 45% થયું છે. 5 પત્રકારોના મત પ્રમાણે ભાજપને 57 બેઠક મળશે, કોંગ્રેસને 12 બેઠક મળશે. આપ માટે મોટા અને સારા સમાચાર છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે. જે આ રાજકોટના વરિષ્ઠ 5 પત્રકારો, જે પૈકીના કેટલાક સંપાદક પણ છે, તેમના મત પ્રમાણે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે. ગઈ ચૂંટણી એટલે કે 2021ની જે ચૂંટણી હતી ત્યાં બીજેપીને 68 બેઠક મળી હતી. આ વખતે પત્રકારોના કહેવા પ્રમાણે તેમાં 11 બેઠકનો ઘટાડો થાય છે. 57 બેઠક બીજેપીને મળશે. કોંગ્રેસને ચોક્કસથી ફાયદો છે. રાજકોટમાં 4 બેઠક હતી, આ વખતે પત્રકારોના પ્રમાણે 12 બેઠક છે. આપના ફાળે 3 બેઠક આવશે. આપ શું માનો છો? રાજકોટનું રિપોર્ટિંગ કર્યું છે, શું કારણ હોઈ શકે અને કેટલું સટીક હોઈ શકે? રોનકભાઈ, અલગ અલગ કારણો છે. કોંગ્રેસ 2015માં રાજકોટમાં 34 અને 36 એ રીતે હતું, 34 ના 38 એટલે એટલી મજબૂત હતી. ગત ટર્મમાં જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તેટલી ખરાબ પરિસ્થિતિ થઈ કે ફક્ત 4 બેઠકો પર આવીને ઊભી રહી, આપનું ખાતું નહોતું ખુલતું. હજી જે પ્રમાણે રાજકોટના પત્રકારો માની રહ્યા છે, પણ મારું એવું માનવું છે કે 1 થી 3 બેઠકો એટલે રાહુલ ભુવાવાળો જે વોર્ડ છે રોનકભાઈ, ત્યાં કદાચ પેનલ તૂટે, પરંતુ આ વખતે રાજકોટમાં મેં પણ અત્યારે જે એનાલિસિસ કર્યું છે, પેનલો ભયંકર તૂટશે. એવું નથી કે ભાજપના ભલે સ્પષ્ટ આદેશ હોય કે પેનલ તૂટશે તો મેયર નહીં બનાવે, ડેપ્યુટી મેયર નહીં બનાવે, કે જવાબદારી નહીં આપે, પણ રાજકોટથી અત્યારે મેં પણ જે લીધું છે, પત્રકારોના પોલ આવે છે, રાજકોટમાં અલગ અલગ જગ્યાએથી રોનકભાઈ પેનલ તૂટે તેવી પૂરી શક્યતાઓ છે. અતુલ રાજાણી અને ગાયત્રી બાવાળા વોર્ડમાંથી પણ પેનલ તૂટે. રાહુલ ભુવા કદાચ જીતે તો એ પણ પેનલ તોડીને જીતે. જે સેલિબ્રિટી સ્ટન્ટ હતો આરજે આભાવાળો, ત્યાંથી પણ કોંગ્રેસને ફટકો મળે તેવી શક્યતાઓ છે. શું માનો છો? રાજકોટમાં પેનલ ક્યાં તૂટે અને કોંગ્રેસને ક્યાં વધે અને આપનું ખાતું કેવી રીતે ખુલે? જો જેમ દીક્ષિતે વાત કરી રોનકભાઈ, એ રીતે વોર્ડ નંબર 4થી રોહન ભુવા લડી રહ્યા છે. પાટીદાર ચહેરો છે, એક મજબૂત ચહેરો છે. અને એ જ રીતે વાત કરીએ તો જે એનાલિસિસ છે અથવા તો પત્રકારનો પોલ છે કે ભાજપ તૂટી રહ્યું છે, એનું એક કારણ આંતરિક પણ હોઈ શકે, આંતરિક ખેંચતાણ. કારણ કે બધાને ખબર છે રાજકોટમાં ખૂબ જ આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની ખેંચતાણ હતી. મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, બંનેએ ત્યાં જવું પડ્યું અને ત્યાં મામલો શાંત કરવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એ પ્રયાસો ક્યાંક સંપૂર્ણપણે સફળ નથી થયા. દીક્ષિતે કીધું એ પ્રમાણે પેનલ તૂટે છે અને એ એનાલિસિસ છે બિલકુલ સાચું ઠરશે. જ્યારે પરિણામ આવશે ત્યારે પેનલો ભયંકર તૂટવાની છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ કેમ એટલું ત્યાં મજબૂત થાય છે, તો એનું એક ફેક્ટર એ પણ છે કે આ વખતે ભલે કોંગ્રેસમાં અંદરોઅંદર ખેંચતાણ રહી, વ્યક્તિગત ખેંચતાણ રહી, પણ પક્ષ માટે જે એક જૂથ છે એ એક સમૂહમાં આવીને લડ્યું છે. એનો ફાયદો વાત આમ આદમી પાર્ટીનું ખાતું ખોલવાની, તો જે ભાજપથી નારાજ છે એ કોંગ્રેસમાં નથી ગયો, પરંતુ એ આમ આદમી પાર્ટી તરફ ગયો છે. અને એના કારણે સૌરાષ્ટ્રમાં વિસાવદર બાદ જો ક્યાંય સારી પરિસ્થિતિ જોવા મળશે તો એ રાજકોટની અંદર આપની જોવા મળશે. કે રાજકોટની અંદર જે પ્રકારે પત્રકારો કહી રહ્યા છે તે પ્રકારે બીજેપીને નુકસાન થશે. સત્તા ચોક્કસથી છે,
એમાં કોઈ બેમત નથી. 2/3 બહુમતી પણ ચોક્કસ દેખાય છે, એમાં પણ કોઈ બેમત નથી. પણ આમ આદમી પાર્ટીની રાજકોટમાં એન્ટ્રી થશે તેવું રાજકોટના 5 પત્રકારો કહી રહ્યા છે. બીજેપીને 11 બેઠકનું 2021ની તુલનામાં રાજકોટમાં નુકસાન જશે, જ્યારે કોંગ્રેસને 8 બેઠકનો ફાયદો થશે તેવું પત્રકારનું કહેવું છે. એટલે કે જે 11 બેઠકોનું નુકસાન છે તે પૈકીની 8 બીજેપીને મળશે, 3 આપને મળશે. રાજકોટમાં આપનું ખાતું ખુલવું તમને શું લાગે, શું કારણ હોઈ શકે? બે કારણ હોઈ શકે. તમે વિધાનસભાની ચૂંટણી જોશો ને તો પણ આમ આદમી પાર્ટી 2 સીટોમાં સારું પરફોર્મન્સ કરી હતી. આઈ થિંક ભાનુબેન બાબરિયાવાળી સીટમાં તો નંબર 2 હતી. એટલે એને કેડર બેઝ થોડું ઘણું ડેવલપ પણ કર્યું છે. કોંગ્રેસના લીડર પણ ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના લીડર પણ લઈ ગયા હતા. એના પછી એવું છે કે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા અને મીડિયા લેવલે એક્ટિવ રહી છે. તો જ્યાં જ્યાં બકેટ્સમાં એને કામ થયું છે ને અમુક જગ્યાએ એવું છે કે બીજેપીની પેનલ તૂટી પણ કોંગ્રેસના ઉમેદવાર પણ એટલા વ્યવસ્થિત ના લાગતા અને ત્યાં એક સારું એવું પરફોર્મન્સ સારી ટક્કર આપી રહી છે. તો આ જો 3 સીટ નીકળે તો વિસાવદર પછી આમ આદમી પાર્ટી માટે એક આ નવી જગ્યા ખુલ્લી કહેવાય. અને આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી ત્યાં પરફોર્મન્સ કરે એવું વિધાનસભામાં પણ કામ કર્યું છે ને હાલ પણ કરે. રાજકોટ એવું રહ્યું છે. પહેલાં 2009માં પણ લોકસભામાં કોંગ્રેસ જીતી છે. લાસ્ટ ટાઈમ પણ તમે ગઈ વખતે પણ 2015માં પણ જુઓ તો કોંગ્રેસે ઘણી ટક્કર આપી છે. તો રાજકોટ ત્યાંની રાજકારણને ચેન્જ કરતું રહ્યું છે. અને આ જે લખ્યું જે દેખાય છે કદાચ આનાથી પણ થોડું આગળ પાછળ રિઝલ્ટ તમને દેખાઈ શકે છે. રાજકોટ અને અમદાવાદ બંને જગ્યાએ બીજેપીને થોડીક બેઠકનું નુકસાન. આપ કેવી રીતે બોલવો છો, પત્રકાર તરીકે કેવી રીતે બોલવો છો? જી રોનકભાઈ, મને એવું લાગે કે કદાચ આ એનાલિસિસ અઠવાડિયા પહેલાંનું હોત ને તો આવું હોઈ શકત. પણ છેલ્લા 3-4 દિવસમાં આપની રાષ્ટ્રીય રાજનીતિમાં જે મોટા ધરખમ ફેરફારો થયા છે એનું નુકસાન આપને થવાનું છે. અને એ જે વોટ છે મને લાગે છે એ ક્યાંક ને ક્યાંક બીજેપી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાશે. હવે કોણ કેટલા આમાંથી બાજી મારી જાય છે, કેટલા વોટ લઈ જાય છે અને પાતળી સરસાઈવાળી જેટલી સીટો હશે, 500,000ના ડિફરન્સવાળી જેટલી સીટો હશે, જીતની સીટ 500,000થી ફરક પડતો હોય, ત્યાં આગળ આ ગણિત કામમાં આવશે. પણ આપ ચોક્કસ આમાં નુકસાનમાં રહેશે એવું લાગે છે. હવે વાત કરી લઈએ વડોદરાની. વડોદરા મહાનગરપાલિકા 19 વોર્ડ છે, 76 બેઠક છે. વડોદરા મહાનગરપાલિકામાં આ વર્ષે 47% મતદાન થયું છે. અગાઉની ચૂંટણીમાં 47.84% મતદાન થયું હતું. લગભગ ગઈ વખત જેટલું જ મતદાન છે. બીજેપીને પત્રકારોના કહેવા પ્રમાણે આ 76 પૈકીની 62 બેઠક બીજેપીના ફાળે, કોંગ્રેસના ફાળે 13, જ્યારે આપનું ખાતું અહીંયા ખુલવાનું નથી. અનુમાન એ પ્રકારે છે કે આપનું ખાતું ત્યાં નહીં ખુલે, અન્યના ફાળે શક્ય છે કે એકાદી બેઠક જાય. વર્ષ 2021માં બીજેપીને 69 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને ફાળે 7 બેઠક ગઈ હતી. અનિલભાઈ, હું ફરી અગેન કહું છું, અમે મતદાતાઓનું મન નથી જાણ્યું, પત્રકારો પાસેથી જાણ્યું છે. 3 અલગ અલગ મહાનગરપાલિકા, શું કારણ બીજેપીની બેઠક ઘટે છે? ક્યાંક એવું તો નથી ને ગઈ ચૂંટણીમાં મેક્સિમમ બેઠક મળી હતી, એના કારણે ઘટતી હોય, ઓછી લાગતી હોય? રોનકભાઈ, મને સંપૂર્ણ વિશ્વાસ છે. ધારો કે વડોદરાની વાત કરીએ તો જે મારી પાસે રિપોર્ટ છે એ પ્રમાણે મિનિમમ 66 to 70 એટલે 66થી 70 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે છે. એ બહુ સ્પષ્ટ ઇન્ડિકેશન ત્યાંથી આવ્યા છે. અને જ્યારે ઓવરઓલ સમર્થન મળતું હોય ત્યારે આખા ગુજરાતની પેટર્ન પણ સરખી રહેતી હોય છે. બીજું તમને કહું કે રાજકોટની એક વાત થઈ, ઓફકોર્સ હું એને ચેલેન્જ નથી કરતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પેનલો તૂટવાની શક્યતા ખૂબ ઓછી છે. એનું એકમાત્ર કારણ એ છે કે ભાજપમાં હંમેશા કમળ લડતું હોય છે. ઉમેદવાર હોય છે પણ ઉમેદવાર કરતાં પણ જે વોટિંગ મતદારો કરતા હોય છે એમને ઘણીવાર કેન્ડિડેટના નામ પણ ખબર ના હોય અને ગણેલા વિસ્તારોમાં પણ ના ખબર હોય. પણ એક ભારતીય જનતા પાર્ટી છે કે જે કહે છે એ કરે છે અને ભાજપમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે વોટિંગ થાય છે. એટલે એ કમળ ઉપર જ વોટિંગ થતું હોય છે. એટલા માટે પેનલો તૂટવાની શક્યતા નથી હોતી. તમે શું માનો છો, કમસે કમ રાહત ખરી? સુરત, માફ કરજો, વડોદરા, રાજકોટ અને અમદાવાદ બેઠકો વધે છે, પણ તમે જેની સામે લડી રહ્યા છો, બીજેપીની સામે લડી રહ્યા છો, પણ જે તમારા મત કાપે છે આમ આદમી પાર્ટી, તેનું ખાતું આ 3 પૈકી એક રાજકોટ મહાનગરપાલિકામાં ચોક્કસથી ખુલે છે. જો રોનકભાઈ, સૌથી પહેલાં તો કિંજલબેને જે વાત કરી, છેલ્લા દિવસોના પરિમાણો જે છે એ બહુ મહત્ત્વના છે.
ચૂંટણીની ટિકિટ જાહેર થાય એની પહેલાંનો એક ગાળો હોય, ટિકિટ જાહેર થવાથી માંડીને ચૂંટણીના દિવસ સુધીનો એક ગાળો હોય ને એક ચૂંટણીના દિવસનો હોય. આ ત્રણનું ઇક્વલ મહત્ત્વ છે, અથવા તો ચૂંટણીના દિવસનું એનાથી વધારે મહત્ત્વ છે. એના જ આગલા દિવસે આમ આદમી પાર્ટીનું ભાજપમાં મર્જ થવું એ મતદારોને સહેજ પણ હજમ થયું ના હોય એવું લાગી રહ્યું છે. હું તો અત્યારે માત્ર તમારા આંકડાને વિશ્વાસ અને 5 પત્રકારોની જ વાત કરું છું. આંકડાઓમાં મને ખબર છે કે વધારે કોંગ્રેસને સીટો આવવાની છે, પણ હું આ જ આંકડા કહું તો તમે વિચાર કરો, અમદાવાદમાં 20-22 સીટની સામે 35% લોકોનો વિશ્વાસનો વધારો. તમે વડોદરાની અંદર જે પ્રમાણે વાત કરી, રાજકોટમાં 4ની જગ્યાએ 12 200% લોકોનો વિશ્વાસનો વધારો. વડોદરાની અંદર 7ની જગ્યાએ. વડોદરામાં કદાચ પત્રકાર મિત્રો જે છે, તમે વિચાર કરો કે અમારે એક નરેન્દ્ર રાવતવાળું જે 1 નંબરની પેનલ છે એની અંદર 4 અમે ગયા વખતે જીત્યા હતા. આ વખતે પણ અમે 4 જીતીએ અને બાકીના 3 પેનલની અંદર અમે જીતેલા હતા. ભથ્થુભાઈમાં 4માંથી 3. આના સિવાય આ વખતે વડોદરામાં અમે કૃતિ નિશાંત રાવલ સક્ષમ ઉમેદવાર, અમે સ્વેજલ વ્યાસ કરીને જે છે એ સક્ષમ ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશીષભાઈ પોતે જે હરણીકાંડના વિક્ટીમને લઈને ગયા હતા એ છે, ચાલુ કોર્પોરેટર પારુલબેન છે એ છે, મધુભાઈ શ્રીવાસ્તવના 2 દીકરી છે. આ બધા જ લોકો જ્યારે છે એ અમારી સાથે સંકળાયેલા હોય ત્યારે વડોદરાની અંદર બહુ જ આશ્ચર્યજનક કોંગ્રેસની ફેવરમાં પરિણામ આવવાનું છે. અને સાથે સાથે આ ત્રણેયની ચર્ચા કરી, આગળ પણ આપણે ચર્ચા કરીશું. આમ આદમી પાર્ટી છે એનું અસ્તિત્વ જેવું કંઈ રહ્યું નથી અને આવતીકાલે એટલે કે પરમ દિવસે જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે જનતા જે છે એ કોંગ્રેસ ઉપર વિશ્વાસનો મત જાહેર કરવાની છે. અને ખાસ કરીને રોનકભાઈ, સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે આટલા બધા સામે નકારાત્મક વાતાવરણની સામે અમારા કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેરની જેમ લડ્યા છે. એમને હું અત્યારે આગોતરા અભિનંદન આપું છું. ખેર, હવે વાત સુરતની. સુરતને લઈને જબરજસ્ત અટકળો ચાલી છે. મેં જોયું છે સુરતની અંદર ચૂંટણી જબરજસ્ત લડાઈ છે. આ એકમાત્ર શહેર હતું જ્યાં હું ગયો, ત્યાં જબરજસ્ત મુવમેન્ટ જોવા મળી હતી. 120 બેઠક છે સુરતની અંદર, 30 વોર્ડ છે. આમ આદમી પાર્ટીના પ્રદર્શનમાં ચોક્કસથી સુધારો થાય છે. 27 બેઠક આમ આદમી પાર્ટીની હતી, જેમાં 1 બેઠકમાં વધારો છે. આપને 28 બેઠક મળી શકે છે. 2021ની અંદર બીજેપીને 105 બેઠક મળી હતી. કોંગ્રેસનું ખાતું નહોતું ખુલ્યું. કોંગ્રેસના ફાળે 4 બેઠક જાય છે. આપના ફાળે 28 બેઠક છે. બીજેપી 88 બેઠક છે. ખેર, ચોક્કસથી બીજેપી માટે નુકસાન છે અગાઉની તુલનાની અંદર. બીજેપીએ ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી કેટલાક કોર્પોરેટર્સને લીધા પણ હતા અને એટલે 105નો આંકડો છે. પણ ગઈ વખતે 27 બેઠક ઉપર આપ જીત્યું હતું. આ વખતે બીજેપી 28 બેઠક ઉપર જીતે છે. બીજેપીને માફ કરજો, આપ 28 બેઠક ઉપર જીતે છે. બીજેપી 88 બેઠક ઉપર જીતે છે. 4 બેઠક પર કોંગ્રેસ જીતે છે. એનો મતલબ ગઈ વખતની તુલનામાં 5 બેઠકો બદલાશે એવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી, તમને લાગે છે કે ખરેખર ધોવાશે એવું લાગતું હતું? આપ શું માનો છો? નહીં, બિલકુલ એવું જ લાગતું હતું ને હાલ પણ એવું જ એક અન્ડરસ્ટેન્ડિંગ લાગે છે કે આટલી સીટો લાવી જાય તો આમ આદમી પાર્ટીને પુનર્જીવન જ મળ્યું કહેવાય. કારણ કે જે રીતે એના કોર્પોરેટરો ઓછા થયા, જેમ કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી શિફ્ટ થયા, તો બિલકુલ એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી સાફ તો આનું આ રિઝલ્ટ આવે તો એ સમજવું પડે કે આમ આદમી પાર્ટી માટે સારું છે અને કોંગ્રેસ માટે ફરીથી જે 0માંથી શરૂઆત 4 સુધી પહોંચે છે. પણ મને લાગતું નથી કે આમ આદમી પાર્ટી આટલા સુધી પહોંચી છે. જે નેરેટિવ ચાલ્યા છે, જે વસ્તુ અને છેલ્લા 2 દિવસના જે નેરેટિવ ચલાવવામાં આવ્યા છે, તો મને નથી લાગતું આમ આદમી પાર્ટી એની સીટોમાં વધારો થાય. મને લાગે છે એની સીટોમાં ઘટાડો થશે. કિંજલબેન, CR પાટીલે પડકાર આપ્યો હતો કે તાકાત હોય તો 27 બચાવી જુઓ. પત્રકારોના પ્રમાણે 28 બેઠક. 28 નહીં આવે, મને નથી લાગતું. આનાથી અડધી બી આવે એવું નથી લાગતું. એટલે CR પાટીલ સાહેબે જે ચેલેન્જ આપી હતી, એટલે ઘણી મને લાગે છે 88માંથી વધશે. થોડી કોંગ્રેસને બી જઈ શકે છે, થોડી ભાજપને, પણ આપને 28 નથી મળી રહી. એ આપણે 1-2 દિવસમાં જોવાના છીએ. દીક્ષિત, તમને શું લાગે છે? કારણ કે જુઓ, ગઈ વખતની ચૂંટણીની અંદર જે પણ આપના સૂત્રધાર હતા, અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક હોય, એ બધા બીજેપીમાં જોડાઈ ગયા. અલ્પેશ કથિરિયાની પત્ની બીજેપીમાંથી ઉમેદવાર થઈ. તો પત્રકારો જે કહી રહ્યા છે 1 બેઠક વધશે, કેવી રીતે સંભવ હોઈ શકે? એટલે જો પત્રકાર કહી રહ્યા છે ને સંભવ હોય ને તો અલ્પેશ કથિરિયાના પત્ની પણ હારે છે રોનકભાઈ.
આ મોટા સમાચાર એટલા માટે છે કે ગત વખતે અલ્પેશ કથિરિયાના પત્ની જે વોર્ડમાંથી લડે છે ને ત્યાંથી ભાજપને 35,000ની ખાધેથી, એટલે કે આમ આદમી પાર્ટીને 35,000ની લીડ વધુ મળી હતી. પણ જે રીતે પ્રચાર થયો, આપણે પણ સુરત ગયા હતા તો જોયું કે ત્યાં ગોરધન ઝડફિયા હોય, પ્રફુલ્લ પાનસેરિયા હોય, ખુદ ડેપ્યુટી સીએમ હોય, સીએમના પણ રોડ શો હોય, અને કોંગ્રેસ તો ક્યાંય દેખાણું જ નહોતું. પણ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જબરદસ્ત મહેનત કરી. ગોપાલ ઇટાલિયાનો રોડ શો હોય, મનીષ સિસોદિયાનો રોડ શો હોય, અને સ્વીકારવું પડે કે આમ આદમી પાર્ટીમાં પણ ત્યાં લોકો આવતા હતા ક્યાંક, અને સામે ભાજપમાં પણ આવતા હતા. સુરતના વોટ બેંક ઉપર તમે સીધી રીતે અત્યારે એટલે ભરોસો ન કરી શકો કે 2017માં આપણે પરિણામ એવું જોયું કે ચોક્કસથી આંદોલનની પૂરી અસરો હતી. અલ્પેશ કથિરિયાને બધા એક સાઈડ કોંગ્રેસમાં હતા, તો એક પણ બેઠક ન નીકળી. ગત વખતે તમે કીધું એમ અલ્પેશ કથિરિયાને બધા આમ આદમી પાર્ટીની સાથે હતા તો 27 બેઠકો નીકળી. એટલે સુરતની પ્રજામાં જે પ્રમાણે વોટ બેંકની અસર પડે એટલી સીધી અમરેલી ભાવનગર પડે રોનકભાઈ, પણ અમરેલી ભાવનગર એટલી અસર નથી દેખાતી. અને 27 બેઠકની વાત છે, પણ એટલું ચોક્કસથી માનવું છે કે 18થી 22 બેઠકો રોનકભાઈ મારા એનાલિસિસ પ્રમાણે ને મેં જે રીતે કરી છે તે પ્રમાણે બેઠકો નીકળશે આમ આદમીની. યાર, કોંગ્રેસ માટે સારા સમાચાર એ છે કે ગઈ વખતે સુરતમાં ખાતું નહોતું ખુલ્યું, આ વખતે સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલે છે, 4 બેઠક મળે છે. યુવા અધ્યક્ષ નવા વિપુલ ઉધનાવાળા છે, પણ સવાલ એ છે કે 4 બેઠક કઈ, અમે ચોક્કસથી પત્રકારોને પૂછ્યું છે, પણ સમયના અભાવે પૂરું ડિટેલિંગ નથી કરી શકતો. હવે વાત ભાવનગરની કરી લઉં. ભાવનગર 13 વોર્ડ છે, મહાનગરપાલિકા 13 વોર્ડની 52 બેઠકોમાં ચૂંટણી યોજાઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં આ વર્ષે 47.26% મતદાન થયું. વર્ષ 2021માં 49.46% મતદાન થયું હતું. 5 પત્રકારનો મતે ભાજપને 39 બેઠક મળશે, કોંગ્રેસને 13 બેઠક મળશે. આપનું ખાતું ભાવનગરમાં નહીં ખુલી શકે. વર્ષ 2021માં ભાજપના ફાળે 44 બેઠક હતી, કોંગ્રેસના ફાળે 8 બેઠક હતી. પત્રકારોના મતે કોંગ્રેસને ચોક્કસથી ફાયદો છે. બીજેપી વન સાઇડેડ સરકાર બનાવે છે, પ્રશાસન બનાવે છે. તમામ મહાનગરપાલિકાઓમાં બીજેપીનું શાસન ચોક્કસથી દેખાય છે, જે 5 મહાનગરપાલિકાનું વિશ્લેષણ કર્યું. પણ થોડીક બેઠકો ઘટતી દેખાય છે. ભાવનગરમાં પણ થોડીક બેઠકો ઘટતી દેખાય છે, 44ની જગ્યાએ 39 થાય છે. તો કોંગ્રેસને 8ની જગ્યાએ 13 બેઠકો મળતી દેખાય છે. ડૉક્ટર સાહેબ, શું કારણ? ફરીથી કહું છું, ક્યાંક એવું તો નથી એક્સ્ટ્રીમ રિઝલ્ટ હતું એના કારણે દેખાતી હોય સર? જો આ વખતે પણ એવું જ એક્સ્ટ્રીમ રિઝલ્ટ આવવાનું છે. ભાવનગરમાં સ્વાભાવિક છે કે મતદાન થોડું ઓછું થયું છે, તો કેટલાક સીટો ઉપર કદાચ એ પ્રકારનું વાતાવરણ પત્રકારોએ જેણે પોલ કર્યો છે એમને દેખાયું હોય, પરંતુ નેરો માર્જિનથી પણ ભારતીય જનતા પાર્ટી જીતશે. આપણે જે હમણાં સુરતની પણ ચર્ચા કરી, તો સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી એ સોશિયલ મીડિયામાં એક આભાસી વાતાવરણ ઊભું કરી શકતું હોય છે, પરંતુ જેમ ચર્ચા થઈ અને 2017 હોય કે 2019 હોય કે 21 હોય, સુરતની જનતા ઓવરઓલ અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે. અને જો ભાવનગરમાં આમ આદમી પાર્ટીની એક પણ સીટ ન દેખાતી હોય તો એનો અર્થ પણ એ કે સુરતમાં પણ નહીં દેખાય. જો સૌરાષ્ટ્રમાંથી જો એને સમર્થન ન મળતું હોય તો સુરતમાં બી ના મળે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભાવનગરમાં પણ ગઈ વખતની જે ઉપલબ્ધિ હતી એની આગળ પાછળ 1% હોઈ શકે. જો ડૉક્ટર સાહેબ, તમે 19માં તો સુરતમાં ચૂંટણી થવા જ નહોતી દીધી, તમે બિનહરીફ જીતાડી દીધેલા સાંસદ, પણ તમે વાત કરી માફ કરજો 24માં તમે કહ્યું કે ભાવનગરની અંદર આપને ન મળતી હોય તો સુરતમાં ન થાય, પણ 17 તમે યાદ કરો, 17 સૌરાષ્ટ્રમાંથી બીજેપીને જબરજસ્ત માર પડ્યો. પણ એ જ સૌરાષ્ટ્રવાસીઓ ભાવનગરના હોય, અમરેલીના હોય, જૂનાગઢના હોય કે જામનગરના હોય, એમનો વિસ્તાર સુરતનો વરાછા કતારગામ, ત્યાં એક પણ બેઠક બીજેપીની ગઈ નહોતી, જ્યારે સૌરાષ્ટ્રમાં માર પડ્યો હતો. એટલે ઇક્વેશન ત્યાં બદલાવવું પડતો હોય છે ને ડૉક્ટર? એમાં શું થયું છે રોનકભાઈ, વાસ્તવમાં SIRના કારણે ઘણી બધી કોન્સ્ટિટ્યુન્સીમાં ઘણા બધા મતદારોમાં ફેરફાર થયા છે. કારણ કે એમાં શિફ્ટેડ મતદારો અને ડેથવાળા મતદારો, ડુપ્લિકેટ મતદારો બધા ઓછા થયા છે. તો સ્વાભાવિક છે કે કદાચ આમાં ઓછું મતદાન દેખાય છે ભાવનગરમાં અને આમ આદમી પાર્ટી 0 દેખાય છે, તો મને વિશ્વાસ છે કે ગઈ વખતની જેમ પણ સીટો આવશે ભારતીય જનતા પાર્ટીની, કદાચ માર્જિન ઓછું હોઈ શકે. ખેર, શક્તિભાઈની શક્તિ ચાલી ભાવનગરમાં?
શક્તિભાઈની શક્તિ કોંગ્રેસની અમાપ મહેનત અને ખાસ કરીને અમારા દરેક જગ્યાના તમે જે જગ્યાએ અત્યારે કોંગ્રેસને અપ બતાવો છો, રાજકોટમાં રાજદીપસિંહ એ બતાવો તો પત્રકાર બતાવે હા તમારી ચેનલ થકી બતાવે છે, એ જ્યાં જ્યાં બતાવે છે, રાજકોટની અંદર રાજદીપસિંહ જાડેજા હોય તો યુવા નેતૃત્વ, વડોદરાની અંદર ઋત્વિજ જોશી હોય તો યુવા નેતૃત્વ, એ જ રીતે ભાવનગરની અંદર તમે જોયું કે લાલભા ગોહિલ એમણે જે પ્રમાણે ભાવનગરમાંથી, અને વિપુલ ઉધનાવાલાની સુરતની પણ વાત કરીએ આપણે, કે તમે વિચારો કે ત્યાં એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસને 120 ઉમેદવાર નહીં મળે, બધી જગ્યાએ અમે ઉમેદવાર ઊભા રાખ્યા, 2 ઉમેદવાર માત્ર જે છે એમણે પાછું ફોર્મ એક યા બીજી રીતે ખેંચાવવાની કોશિશ થઈ, એના કારણોમાં નથી જવું અને એક ઉમેદવારનું ફોર્મ રદ થયું. અમે ત્યાં 117 ઉમેદવાર લડી રહ્યા છે અમારા, અને મજબૂતાઈથી લડી રહ્યા છે. વાત આપણે ભાવનગરની કરીએ છીએ, ભાવનગરની અંદર પણ જે પ્રમાણે પરિસ્થિતિ દેખાઈ રહી છે એના કરતાં વધારે જો 5 વરિષ્ઠ પત્રકારો દરેક જગ્યાએ પોતાના મનની વાત એવી કરતા હોય કે કોંગ્રેસને અપ એટલે કે વધારે વોટ મળી રહ્યા છે, અને એ આપણે જ્યારે બતાવી રહ્યા હોય ત્યારે એ જોતાં એમ લાગે છે કે આ એમનું આકલન છે, પણ અમારું આકલન તો એવું છે કે આ 15 મહાનગરપાલિકાની તમે જો બધી ચર્ચા કરતા હોય તો એમાંથી ઘણી બધી મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ પોતાની સત્તા મેળવવા તરફ પણ આગળ વધી રહી છે. ખેર આ તમામની વચ્ચે રાજકોટની ફરી એકવાર ચર્ચા એટલે કરી લઉં કે રાજકોટ એક એવી મહાનગરપાલિકા છે જ્યાં કોંગ્રેસની બેઠક વધે છે, પણ એ વધવા પાછળનું બીજું કારણ એ પણ છે કે રાજકોટ એક એવી મહાનગરપાલિકા છે જ્યાં એક પણ બીજેપીના બિનહરીફ નહોતા થયા. રાજકોટ કોંગ્રેસના પ્રમુખે તમામને સલામત સ્થળે ખસેડ્યા, અને એકલા હાથે, હું ફરીથી શબ્દનો ઉપયોગ કરું છું અને હું એ વખતે પણ ડંકાની ચોટે કહેતો હતો, આજે પણ કહું છું, બિનહરીફ થતા નથી, બિનહરીફ કરાય છે, અને બિનહરીફ થવા નહોતા દીધા. એ રાજદીપ જાડેજાની ચોક્કસથી મહેનત હતી, અને માત્ર મહેનત જ નહીં પરંતુ કુને પણ હતું, અને કદાચ એ જ પરિણામમાં દેખાય છે. દીક્ષિત બે પોલમાં દેખાય એ જ પોલમાં દેખાય ને બીજું કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પાસેથી પ્રદેશના નેતાઓએ શીખવું જોઈએ. મારા શબ્દ અતિશયોક્ત લાગશે પરંતુ તેનો દીક્ષિત થોડા સાચા છે, સાચા જ છે. એમાં શું છે પ્લાન કેવો કે એક પણ ઉમેદવાર, બાકી તમામ જગ્યાએ કીધું કે અમે શું કરીએ, કોંગ્રેસે આરોપ લગાડ્યા, પણ પહેલી વખત રોનકભાઈ રાજદીપસિંહ જાડેજા પણ કોંગ્રેસના કાર્યકર્તા છે. પહેલી વખત આપણે એવું જોયું કોંગ્રેસનો કાર્યકર્તા લડતો દેખાયો. તમે ગમે ને તમે જો કોંગ્રેસનો કાર્યકર્તા લડતો દેખાયો, અને તેના જ કારણે આ પ્રકારનું પરિણામ છે. એટલે 100% અને પહેલી વખત એવું પણ છે રોનકભાઈ કે રાજકોટમાં કોંગ્રેસનું પરફોર્મન્સ 2015 કરતાં ખરાબ છે, પણ ગત ટર્મ કરતાં સારું છે, અને પેનલો પણ તૂટે છે. ખેર અત્યાર સુધીની જેટલી પણ જૂની મહાનગરપાલિકાઓ છે તેની આપણે ચર્ચા કરી. તમામ મહાનગરપાલિકાઓમાં બીજેપીનું શાસન ફરીથી આવશે, દમખમ સાથે આવશે તેવું પત્રકારો કહે છે. પણ હા, એ તમામ મહાનગરપાલિકાઓમાં બીજેપીની 2021ની તુલનામાં બેઠકો ઘટતી, એ તમામ મહાનગરપાલિકાઓના 5-5 પત્રકારોની જે સરેરાશ છે, અમે જે પૂછ્યું છે એમને રેન્જ બતાવી હતી, એ રેન્જની ટોટલ કરીને એવરેજ કાઢી છે, અને એવરેજ પ્રમાણેની જે બેઠકો બતાવી છે એ પ્રકારે બીજેપીની બેઠકો ઘટે છે, કોંગ્રેસની વધે છે. સાથે જ આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલે છે એક શહેરની અંદર, તો સુરતમાં એક બેઠક પણ વધે છે. હવે વાત નવી બનેલી મહાનગરપાલિકાઓની કરી લઉં તો મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો છે. 5 પત્રકારોના મત પ્રમાણે આ વર્ષે એ 52 પૈકી 35 બેઠકો પર બીજેપી, 11 બેઠકો પર કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીને પણ 2 બેઠક મળી શકે છે. આમ આદમી પાર્ટીને પણ 2 બેઠક મળી શકે છે એવું પત્રકારોનો સરેરાશ જે મત મળી રહ્યો છે એ પ્રકારે મોરબી મહાનગરપાલિકામાં 52 પૈકીની 35 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસને 11, આપનું ખાતું ખુલતું દેખાય છે. મોરબી ચોક્કસથી વિવાદ પણ હતા, મોરબીમાં બીજેપીની જે અંદર જૂથબાજી પણ હતી, આ હકીકત છે, અને સ્ટેજ ઉપર મંચ ઉપર થયું છે. છતાં પણ એ ચોક્કસ છે, દમખમ સાથે સરકાર તો બને છે, બોર્ડ તો બને છે. જો મોરબીમાં નવી મહાનગરપાલિકા છે એટલે ગઈ વખતના સ્ટેટિસ્ટિક્સ આપણી પાસે નથી, પરંતુ મહાનગરપાલિકાના જે મતદારો હોય છે એનું જે એસ્પિરેશન છે એ એસ્પિરેશન હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહેલું છે, અને જે વિકાસની ભૂખ જે ગુજરાતમાં ખુલી છે એ વિકાસની ભૂખ સૌથી વધારે આ બધા વિસ્તારોમાં દેખાય છે.
અને મોરબીમાં પર્ટિક્યુલરલી જે પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયા છે તો સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીના વિકાસ એના આધાર પર ત્યાંની જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા જોડાયેલી છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નવા સંગઠન અને કાર્યકર્તાઓએ ત્યાં ઘર ઘર સુધી સંપર્ક કર્યો છે, પ્રચાર પ્રસાર કર્યો છે, એટલે સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ સારું પરિણામ આવશે. ખેર મોરબીમાં 11 બેઠક તો મળે છે, એટલે કદાચ વિપક્ષ સુધી તો પહોંચી જશો. ના, આમાં તો વિપક્ષ તો 10% પહોંચાય, એના કરતાં ઘણી બધી મોટી બેઠકો છે. વિપક્ષ સુધીની સત્તા સુધી પણ પહોંચી શકાય. મોરબીમાં હજી 10 વર્ષ પહેલાં જ કોંગ્રેસની સત્તા હતી. મોરબી ભલે આ વખતે મહાનગરપાલિકામાં જોડાઈ છે, પરંતુ મોરબીની તાસીર જે છે એ મોરબી આખા ગુજરાતનું સૌથી વધારે બજેટ ધરાવતું નગરપાલિકા હતું અને સૌથી વધારે બજેટ ધરાવતું નગરપાલિકા હતું ત્યારથી જ લગભગ એને મહાનગરપાલિકાનો જે હિસ્સો મળી ગયો હોય એ પ્રમાણેની વાત હતી. પરંતુ મોરબીની અંદર પ્રશ્નો પણ એટલા જ છે અને પ્રશ્નોના સમાધાન જે પ્રમાણે નથી થયા એમ આગળ જતાં મને એવું લાગે છે કે જે કોંગ્રેસ સત્તા તરફ આગળ વધી શકે એમાંની જો મહાનગરપાલિકા હોય તો એક મોરબી છે. ખેર હવે નવસારીની વાત કરી લઉં. દક્ષિણ ગુજરાતની નવી બનેલી નગરપાલિકા છે. સુરત સાથે ટ્વિન સિટીની વાત હતી પણ નગરપાલિકા નવી છે. 52 બેઠકોવાળી આ નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે. 59.68% મતદાન થયું છે. જે નવસારીના 5 પત્રકારો છે એમને જે પૂછ્યું છે અને એનું જે ટોટલની અમે જે એવરેજ કાઢી છે એ પ્રકારે 52 પૈકીની 45 બેઠકો બીજેપીના ફાળે, માફ કરજો, કોંગ્રેસના ફાળે 6 બેઠક, આપના ફાળે 1 બેઠક મળવાનું અનુમાન છે. સુરતની અસર કદાચ નવસારીમાં દેખાય. બિલકુલ દેખાય રોનકભાઈ, જે પ્રમાણે. અને બીજું નવસારી તો પૂર્વ અધ્યક્ષનો આમ તમે સીધી રીતે જોવો તો ગઢઈ માનવામાં, બીજેપીના પૂર્વ અધ્યક્ષ, બીજેપીના પૂર્વ અધ્યક્ષનો ગઢ પણ માનવામાં આવે. અને સુરતમાં ચોક્કસથી આપને ચેલેન્જ આપીને કદાચ એટલી સીટો નહીં રહે, પણ જે ઘણા બધા રોનકભાઈ મુદ્દા છે દક્ષિણ ગુજરાતમાં, અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક તમને આદિવાસી વિસ્તારમાં ચોક્કસથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમને ત્યાં સારા પરફોર્મન્સ કરતી દેખાણી, પણ જે નગરપાલિકા મહાનગરપાલિકાનો રોનકભાઈ એટલે કે શહેરી વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ યથાવત છે. એટલે નવસારીમાં પણ એ જ પ્રકારનું પરિણામ છે તે મળી રહ્યું છે. એટલે કસર ક્યાંક પૂરી થઈ રહી છે. નવસારીમાં મહાનગરપાલિકા બીજેપીનું શાસન આવે છે, બોર્ડ બને છે, એ નિશ્ચિત છે. અત્યાર સુધી જૂની મહાનગરપાલિકા હોય કે નવી સમાવેશ થયેલી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા, તમામ ઠેકાણે બીજેપીનું શાસન આવે છે, નિશ્ચિત છે. પણ હા, મોરબી અને નવસારી આ બંને નવી બનેલી મહાનગરપાલિકા છે જ્યાં આમ આદમી પાર્ટીનું ખાતું આ 5 પત્રકારો જે છે દરેક જિલ્લાના, મેં તમામ ઠેકાણે 5 પત્રકારોને પૂછ્યું છે જે તે જિલ્લાનું રિપોર્ટિંગ કરે છે અથવા ત્યાંના અખબારના સંપાદક છે એમને પૂછ્યું છે. એ પ્રકારે ત્યાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલે છે. હવે વાત વાપીની કરી લઈએ. કનુભાઈ દેસાઈનો ગઢ, નાણામંત્રીનો ગઢ, વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકા 52 બેઠકોવાળી મહાનગરપાલિકા છે. 65.68% મતદાન થયું છે. 5 પત્રકારોના મતે બીજેપીને 45 બેઠકો મળે છે. કોંગ્રેસના ફાળે 6 બેઠક જાય છે, અન્યના ફાળે 1 બેઠક જાય છે. એનો મતલબ નવસારીની જેમ વાપીની અંદર પણ બીજેપીનું શાસન નિશ્ચિત છે, બીજેપીનું વોર્ડ બનતું નિશ્ચિત છે. 52માંથી 45 એટલે કે 7 બેઠક અન્યના ફાળે. આ પૂરતી બેઠક પૂરતી પત્રકારનો પોલે આપ કેવી રીતે મૂલવો છે? જે રીતે ત્યાં સારામાં સારું નવસારીમાં વોટિંગ થયું છે એ વોટિંગ એક પ્રોએક્ટિવ અને હકારાત્મક વોટિંગ હોય એવું લાગે છે. એટલે મને એવું લાગે છે કે આમાં હજુ ટેલી 2-3 સીટનોથી પણ વધી શકે એવું છે. અને આપના ત્યાં જે પત્રકારોના પોલમાં એક આમ આદમી પાર્ટીની સીટ દેખાય છે, કદાચ એ નહીં આવે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કારણ કે વાપી એ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. નવસારીમાં આવે છે, વાપીમાં નથી આવતી. હા, વાપીમાં નથી આવતી. તો વાપીમાં તો આમ આદમી પાર્ટી કદાચ લડતી પણ નહીં હોય વાસ્તવિક રીતે, પરંતુ જે પ્રકારે વોટિંગ થયેલું છે એ વોટિંગના આધારે, હકારાત્મક વોટિંગના કારણે હજુ પણ આ ટેલીમાં 2-3 સીટો વધી શકે એવું મને લાગે છે. હવે વાત ગાંધીધામ, કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકા, નવી બનેલી મહાનગરપાલિકા. ગાંધીધામમાં 52 બેઠક છે.
39.85% બેઠક પર મતદાન થયું છે. 5 ત્યાંના સ્થાનિક પત્રકારોને જે એવરેજ મળી છે એ પ્રકારે બીજેપીને 52 બેઠક, કોંગ્રેસને 9 અને અહીંયા પણ આપને 1 બેઠક મળતી ત્યાંના સ્થાનિક પત્રકારો કહી રહ્યા છે. એનો મતલબ એ થયો કે પેનલો તૂટે છે. પેનલો તૂટે છે, લોકોનો બીજેપીમાંથી વિશ્વાસ ઓછો થતો ગયો છે. કદાચ ટિકિટ અત્યારે ટેલીમાં કદાચ બીજેપીના આંકડા એ સરકારને બનાવવા તરફ એ લોકો જો જે તે શહેરની અંદર જઈ રહ્યા હોય, પરંતુ ખાસ કરીને જે લોકોએ આ વખતે મત આપ્યા છે અને મતોનું જે ધ્રુવીકરણ છે એ ધ્રુવીકરણ થયું નથી અને કોંગ્રેસને જે વિરોધી વોટ છે એ તો મળ્યા જ છે, પરંતુ સત્તા જે અત્યારે જે તમને અહીંયા આંકડાઓ દેખાઈ રહ્યા છે એના કરતાં જેમ અનિલભાઈએ કીધું, જેમ અનિલભાઈનો પોતાનો સર્વે છે, અમારો પણ સર્વે એવું કહે છે કે આ આંકડાઓની અંદર ઘણી બધી કોંગ્રેસ તરફ વધ થઈ શકે છે. આપ શું માનો છો? આમ આદમી પાર્ટી ભલે એક બેઠક દેખાતી હોય પણ પત્રકારોના મત પ્રમાણે દેખાય છે. જો હું ને તમે તો અમદાવાદથી રિપોર્ટિંગ કરીએ છીએ, એ પત્રકારો સ્થાનિક રિપોર્ટિંગ કરે છે. ભલે એક બેઠક મળતી હોય, તમને નવસારીમાં 1 બેઠક દેખાશે, વાપી માફ કરજો નવસારીમાં 1 બેઠક દેખાય છે, મોરબીની અંદર 2 બેઠક દેખાય છે, ગાંધીધામમાં 1 બેઠક દેખાય છે. આપ માટે એક આશાનું કિરણ જો આવું થાય તો? જો આવું થાય તો બહુ આશાનું કિરણ કહેવાય, કારણ કે હમણાં જે રીતની વસ્તુઓ થતી રહી છે કે વિસાવદર પછી એમની આ સૌથી મોટી જીત કહેવાય કે ભાઈ બાય ઇલેક્શનમાં વિસાવદર બચાવી લીધું ને આ બધામાં જીત્યા. પણ અમારું પણ એ જ ગણવું છે કે નવસારીમાં આમ આદમી પાર્ટીની સીટ મળવી અને સુરતમાં 28 સીટ મળવી એ એટલી શક્ય નથી લાગતી. જે કહ્યું ને કે ભાવનગરમાં એ લોકો વિધાનસભા લડ્યા, ભાવનગરમાં એમને ધારાસભ્ય છે, ભાવનગરમાં એમને લોકસભા લડ્યા કોંગ્રેસ સાથે, છતાં પણ ભાવનગરમાં 0 સીટ છે. અને પછી નવસારી અને મોરબીમાં સીટ આવે તો એ એટલું પ્રોપર લાગતું નથી કે એમને સીટ આવે, પણ જો આવી જાય તો ડેફિનેટલી આ તો એના માટે માસ્ટર સ્ટ્રોક જ કહેવાય કે એક પુનર્જીવન મળી ગયું કહેવાય. કિંજલબેન, આપ શું માનો છો? નવી મહાનગરપાલિકાઓમાં ભલે એક બેઠક પણ હોય તો આપ માટે આશાનું કિરણ તમને શું લાગે છે? રોનકભાઈ, પહેલી વાત તો હું એવું માનું છું કે આજની જે યુવા પેઢી છે ને એ વોટિંગમાં બટન કોને દબાવશે ને એની ધારણા કરવી ને બહુ ભૂલ ભરેલી છે. કારણ કે જે ધારણા કરવા બેઠા છે એ ધોળાવાળવાળા મારા તમારા જેવા બેઠા છે, પણ આજની જે યુવા પેઢી છે ને એ પરફોર્મન્સની રાજનીતિને જ વોટ આપશે. અને આ નવા આકલનના નવા માપદંડો આપણે કેળવવા પડશે. આપણે અહીંયા બેઠા બેઠા કે ભૂતકાળમાં જે ઇલેક્શનના આંકડાનું એનાલિસિસ કરતા હતા એવું જ થાય એની કોઈ ગેરંટી નથી. પરિણામ પણ એ વખતે પણ તો નવી પેઢી એ ટાઈમની હતી ને, એ ટાઈમની પણ તો નવી પેઢી હતી ને. નવી પેઢી હંમેશા આવતી રહી છે, પણ અત્યારની જે હાલની નવી પેઢી છે એનો જો પર્સન્ટેજ ભારતની આબાદીમાં, ગુજરાતની આબાદીમાં જે જનસંખ્યા છે એની એવરેજ એજ 28 વર્ષની છે. આ યુવા દેશ છે અને એ યુવા દેશ પોતે જો મહેનત કરતો હશે ને કમાતો હશે તો એવું એક્સપેક્ટ કરતો હશે કે બાકીના બધા પણ મહેનત કરી અને પછી વોટ લઈ જાય. કારણ કે સત્તામાં છે એટલે વોટ આપવો, કારણ કે વિપક્ષમાં છે 2-4 સારા મુદ્દા કીધા એટલે વોટ આપવાની. પરફોર્મન્સ કરે છે, તાકાત છે પરફોર્મન્સ કરવાની તો જ અમે વોટ આપીશું. મને લાગે છે રિઝલ્ટ કંઈ જબરજસ્ત બ્લાસ્ટ કરે એવું પણ આવી શકે. બ્લાસ્ટ એટલે કોના તરફેણમાં બ્લાસ્ટ? બીજેપીના? એ નવી પેઢીને જોઈને સમજણ પડશે. મને એવું લાગે છે કે જે બંગાળમાં તોતિંગ મતદાન થયું, જે આપણે અત્યારે ક્રોસઓવર ચાલે છે, અત્યારે બંગાળનું ઇલેક્શન છે, 93% મતદાન, ચલો માનીએ SIRના કારણે 10%નું એમનેમ જ ગ્રોથ દેખાયો હશે, પણ ત્યાં બધા હલી ગયા છે. અરે તમે જુઓ અત્યારે ગુજરાતના ઇલેક્શનમાં કોઈ પણ રાજનીતિક પાર્ટીના મોટા માથાએ આવવું નથી પડ્યું. એટલે આ કદાચ બહુ વર્ષો પછીની એવી ગુજરાતની ચૂંટણી છે જેમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ નથી આવવું પડ્યું, બીજેપીના શીર્ષ નેતૃત્વએ લગભગ ઓછું કામ કરવું પડે છે, ગુજરાતના જ નેતૃત્વએ દરેક પાર્ટીએ કામ કર્યું છે. એટલે આ બહુ લિટમસ ટેસ્ટ જેવી ચૂંટણી થવાની છે. હિરણ, આપ શું માનો છો? ભલે આમ આદમી પાર્ટીની 1, ક્યાંક 2, ક્યાંક 3 બેઠક, તમને સંભવ લાગે છે? સંભવ કદાચ એટલા માટે લાગે કે કિંજલબેને જે વાત કરી કે નવી પેઢી વોટ કરે, તો નવી પેઢી સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ છે. એ જ રીતે આમ આદમી પાર્ટી જમીન ઉપર જેટલી એક્ટિવ છે એનાથી વધારે એ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ વધારે દેખાણી છે. વાત વાપીની, વલસાડની,
એ જિલ્લાઓની કરીએ કે જ્યાં ખાતું ખોલી રહી છે આમ આદમી પાર્ટી, તો એ સરાઉન્ડિંગ એરિયા એ આદિવાસી સરાઉન્ડિંગ એરિયા છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ચૈતર વસાવા ત્યાંથી જે જીત્યા છે, અને ત્યારબાદ સતત જે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વોર ચાલી રહ્યું છે, એમાં યુવાધન તમે જોશો તો એ ચૈતર વસાવા તરફ વધારે દોરાઈ રહ્યું છે. અનંત પટેલ સાથે પણ છે, કોંગ્રેસના છે, પણ જેટલું ચૈતર વસાવા સાથે છે એટલું અનંત પટેલ સાથે નથી. મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સંસદ, ચોક્કસથી એને ડિફેન્ડ કરે છે, ચોક્કસથી પ્રહાર કરે છે, પરંતુ એની સાથે યુવાધન જોડાયેલું નથી. એટલે કિંજલબેનની વાત સાથે જો સહમત થઈએ અને એ રીતે જો મતદાન થાય અને એક એક બેઠક જો આવે છે, તો હું એવું માનું છું કે જમીન કરતાં સોશિયલ મીડિયા ઉપર લડાયેલી લડાઈના કારણે આમ આદમી પાર્ટી ત્યાં ખાતું ખોલતી હોય એવું બની શકે છે. ખેર, હવે વાત કરી લઉં મહેસાણાની. GJ2 અમદાવાદ અને ગાંધીનગરની પડોશનો આ જિલ્લો અને એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થયો છે. એ હકીકત છે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ, શહેરની શકલ સુરત બદલાઈ, પણ એ વ્યવહારદાર શાસનના સમયે થઈ. મહેસાણા નગરપાલિકા જે મહાનગરપાલિકા બન્યા બાદ 52 બેઠકોવાળી આ મહાનગરપાલિકા છે. પત્રકારોને મેં પૂછ્યું તો મહેસાણાની 52 બેઠકોમાંથી બીજેપીને 43, કોંગ્રેસને 9 બેઠક મળે છે. આપનું અહીંયા કોઈ પણ પ્રકારનું ખાતું ખુલતું નથી, અન્યના ફાળે એક પણ બેઠક નથી જતી. આપ તમામને યાદ હશે, મહેસાણામાં લોહિયાળ જંગ થયેલો અને એક જ સમાજના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જે લોહિયાળ જંગ થયેલો, એની અંદરથી કોંગ્રેસના ઉમેદવારના સગાવાલા ઉપર આરોપ લાગેલો બીજેપીના ઉમેદવારના ભાણિયાની હત્યા કરવાનો. આ એ શહેર છે જ્યાં 52 બેઠકો અને 52માંથી 43 બેઠકો ઉપર બીજેપી, 9 બેઠકો ઉપર કોંગ્રેસ. અનિલભાઈ, અહીંયા તો સંતુષ્ટ હશો ને? નહીં, સંતોષ તો છે, પણ રોનકભાઈ આમાં 13 વોર્ડના જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો સ્વાભાવિક છે કે એકાદ વોર્ડમાં આમ તેમ થઈ શકે. પણ ખૂબ પ્રમાણિકતાથી કહું તો દરેક વખતે પત્રકારોના પોલમાં હું આપને ત્યાં આવું છું જ. પછી એ 2019 હોય, 2022 હોય, 2021 હોય, 2024 હોય, અને દરેક વખતે હું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે અને પત્રકારોના, સિનિયર પત્રકારોના સન્માન સાથે, એ પત્રકારોમાંથી મોટાભાગના તો આજે અહીંયા ચર્ચામાં નથી, 1-2 સિવાય, એ વખતે પણ એ બધા પત્રકારો બેસતા હતા ત્યારે પણ હું પ્રમાણિકતાથી સ્પષ્ટ રીતે વિશ્વાસથી કહેતો હતો કે લોકસભામાં અમે જે રીતનું પરફોર્મન્સ લઈશું એવું જ પરફોર્મન્સને એના કરતાં સારું વિધાનસભામાં પણ આવ્યું હતું. તો એ પત્રકારોના પોલ ખોટા પડ્યા હતા. ભૂતકાળના 19, 22 અને 24ના ઉદાહરણો છે. 24માં હું એક સીટ પર ખોટો પડ્યો હતો, અને એ પણ 2500 મતથી. એ કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે 2500 મતથી કોઈ એક સીટ જો ભાજપ ગુમાવે તો એ કંઈ બહુ મોટું ડિસ્ટન્સ નથી. પત્રકારો બી સાહેબ એ વખતે બે જ કહેતા હતા, મને યાદ છે, પાટણ અને બનાસકાંઠા. એમાં દરેક વખતે એક પણ પત્રકારોએ 26 સીટ નથી 19માં કીધી, નથી 24માં કીધી, 22માં પણ કીધી નથી. 22માં પણ 115, 120 સીટ ભાજપ સત્તામાં આવશે. 22માં પણ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આવ્યું, હું પત્રકારો ખોટા છે અથવા તો ખોટું કહે છે એવું કહેવા માગતો નથી, પણ ગ્રાસરૂટની જે રિયાલિટી છે એ રિયાલિટી અને જે ઓવરઓલ વર્ષોના જૂના પત્રકારત્વના અનુભવ, એના આધારે જે અમુક ચોક્કસ વ્યક્તિઓ સાથેનું ફીડબેક, એ બે વસ્તુ ખૂબ છે. આખી જેમ કિંજલબેને કીધું અને હિરેનબીએ બી કીધું, પ્રચાર પ્રસારની સિસ્ટમો બદલાઈ છે, અને સતત જે પાર્ટી જનસંપર્ક સાથે જોડાયેલી હોય તો સ્વાભાવિક છે એના માટે લાગણી જોડાયેલી હોય, અને એને બાય એન્ડ લાર્જ મોટાભાગના લોકો મતદાન કરતા હોય. બીજું કે 2047ના વિકસિત ભારતનું જે એસ્પિરેશન છે આજની યુવા પેઢીને, એ એસ્પિરેશનના કારણે પણ એ લોકો ભારતીય, કદાચ કોઈ એકાદ કેન્ડિડેટ ન પણ ગમતો હોય, બની શકે, ચોખ્ખું હું સ્વીકારું છું, પરંતુ એક ચોક્કસ વિકાસની જો રાજનીતિનો વિચાર કરીએ તો લોકો એના કારણે જ આજે જેટલા બી તમે મહાનગરો બતાવ્યા છે એમાં પણ કદાચ સીટમાં 1, 2, 4 આગુ પાછું હોઈ શકે, પણ બાય એન્ડ લાર્જ 2/3 કરતાં વધારે બહુમતી એ ભારતીય જનતા પાર્ટી સાથે દેખાય. તમામ જગ્યાએ પત્રકારો કહે છે કે એક મહાનગરપાલિકામાં એટલું જ કહેવું છે કે એમાં હજુ પણ તમે જો જે તરફનો ટ્રેન્ડ છે એ તરફના ટ્રેન્ડમાં હંમેશા પ્લસ થતું હોય છે.
તમે કોઈ પણ એક્ઝિટ પોલ કહો કે પ્રી પોલ કહો, તે ટ્રેન્ડ જે દિશા બતાવે છે એ દિશા 2/3 બહુમતીની બતાવે છે. તો સ્વાભાવિક છે કે 2/3 વારું પણ એમાં વધશે એવી મને ચોક્કસ વિશ્વાસ. તમને લાગે છે મહેસાણાની અંદર જે 3 દિવસ પહેલાં જે થયું એના કારણે સિનારીઓ બદલાઈ ગયો? જો મહેસાણા એટલે ઉત્તર ગુજરાત ને ઉત્તર ગુજરાત ખાલી મને યાદ છે બાપુની સરકારમાં મંત્રી હતા, શિક્ષણ મંત્રી હતા, અને એવું કહેતા હતા મહેસાણા એટલે મય અકેલા શાણા. મહેસાણાની જનતા પોલિટિકલી જબરજસ્ત પરિપક્વ છે, તમે જાણો છો. બિલકુલ, હું એ જ કહું છું. અને આપણે જે સમગ્ર ચૂંટણીના પરિપ્રેક્ષની વાત કરીએ તો બધી બાજુથી અમને ચારે બાજુથી અમારા ઉમેદવારના સમર્થકોના અને બધી જ જગ્યાએથી અમદાવાદની અંદર પણ વાત કરું હું તમને, અને એક બીજું પણ રસપ્રદ હું તમને અત્યારે અનુમાન કરું છું. અમદાવાદની વાત મહેસાણાની જોડે પણ હું સાંકળું છું. અમદાવાદના 2 વિસ્તાર છે, પૂર્વ અને પશ્ચિમ. જો તમે અમદાવાદનું જે ટોટલ મતદાન જોશો અને કાલે આપણે એને વધારે ડીપલી એનાલિસિસ કરીશું તો પશ્ચિમની અંદરનું મતદાન ઓછું હશે અને પૂર્વનું મતદાન વધારે થયેલું હશે, આવું મારું અત્યારે માનવું છે. પશ્ચિમમાં હું હતો ત્યાં બંને અમારા ટેબલ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના ટેબલ ઉપર કોઈ પણ પબ્લિક હતી નહીં, અને પૂર્વમાં એ જ બાજુ વધારે ભીડ હતી. મહેસાણાની વાત કરું તો મહેસાણાની અંદર અમે ત્યાં સરદાર પટેલ ભવન અમારું બનાવ્યું, ત્યાં મહેસાણાની અંદર અમારી ઓફિસ બનાવી છે અમે. બળદેવજી ઠાકોર છે અમારા પ્રમુખ છે, ત્યાંથી અમારા મહેસાણાના યુવા કાર્યકર્તાઓ એટલી બધી મહેનત કરેલી છે. અને મહેસાણાની અંદર જે પ્રમાણે અહીંયા સીટો બતાવી રહ્યા છે, પત્રકારો એમની રીતે સાચા જ છે વિથ ડ્યુ રિસ્પેક્ટ, પણ ફરીથી કહું છું કે અમારા મતે અને અમારા ઇનપુટ પ્રમાણે મહેસાણામાં અહીંયા બતાવેલી સીટ કરતાં ડબલ સીટ અમને મળી રહી છે. હવે વાત કરી લઉં નડિયાદની. નડિયાદ મહાનગરપાલિકા નવી બની છે, 52 બેઠકવાળી નગરપાલિકા છે, 56.50% મતદાન થયું છે. જે 5 પત્રકારો કહી રહ્યા છે 52માંથી 43 બેઠક બીજેપીના ફાળે, કોંગ્રેસના ફાળે 9 બેઠક કહી રહ્યા છે. એટલે કે નડિયાદની અંદર પણ બીજેપીની મહાનગરપાલિકા 2/3 કરતાં પણ વધુ મેજોરિટી સાથે શાસનમાં આવશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. આપ શું માનો છો? નડિયાદને કેવી રીતે જુઓ છો? નડિયાદ બીજેપીનો ગઢ રહ્યો છે. તમે જો તો લોકસભા અને વિધાનસભામાં બીજેપી માટે ઘણું બધું સારું, અને આ જો 9 સીટો કોંગ્રેસ લાવતી હોય આ સિચ્યુએશન, હા બિલકુલ, જ્યારે એના પહેલાં રહ્યું છે, પણ ઓવરઓલ જ્યારે પણ દેખો તો બીજેપીને ઘણું સમર્થન આપતું હતું. 2/3 લીડ સાથે અહીંયા બીજેપી જીતે તો એમાં કંઈ નવાઈ નથી લાગતી, અને કોંગ્રેસ 9 લેશે તો એના માટે એક સારું શરૂઆત કહી શકાય. બાકી આ રિઝલ્ટ આની આસપાસ જ રહેશે એવું લાગી રહ્યું છે. હવે વાત કરી લઉં કરમસદ. કરમસદ નવો જિલ્લો બન્યો. શરૂઆતમાં આણંદ જિલ્લો હતો, પરંતુ લાંબુ આંદોલન થયું. સરદાર સાહેબની ભૂમિ એટલે કરમસદ એમનું ગામ હતું, કરમસદ નામ એડ કરવું પડ્યું અને કરમસદ આણંદ મહાનગરપાલિકા બની. 52 બેઠકોવાળી મહાનગરપાલિકા છે. 55.23% મતદાન થયું. 5 પત્રકારોના મતે બીજેપીને 39, કોંગ્રેસને 11, અન્યના ફાળે 2 બેઠક આવશે. જો કે બીજેપીનું શાસન અહીંયા નિશ્ચિત છે. 52માંથી 39 બેઠક એટલે કે બીજેપીની મહાજીત નિશ્ચિત છે. પણ હા, 11 બેઠક ચોક્કસથી છે. પરંપરાગત રીતે જોઈએ તો આ જે બેલ્ટ છે કોંગ્રેસનો એક સમયનો ગઢ ગણાતો હતો. શહેરી વિસ્તાર નહીં પણ આજુબાજુનો જે ગ્રામીણ વિસ્તાર છે, નાના નાના નગરો છે જે શહેરોમાં જોડાયા છે, ત્યાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. 11 બેઠક ઉપર અહીંયા બીજેપીની, માફ કરજો, કોંગ્રેસની જીત દેખાય છે. અન્યના ફાળે 2, ભાજપના ફાળે 39. દીક્ષિત, મને ચિંતા એ થવા લાગી, પેલા બકાભાઈ હતા આ જિલ્લાના, બકાભાઈ આ જિલ્લાના જ ને, એ કહેતા હતા કે કોંગ્રેસવાળો આવશે, બીજો આવશે તો ગ્રાન્ટ નહીં મળવા. 11 બેઠકો જો આવી ગઈ તો એમનું શું? યાદ છે ને બકાભાઈ વાળી ડંફાસ? પૂરી ડંફાસ યાદ છે. એ નેતાજી એવું કહેતા હતા કે ભાઈ ગ્રાન્ટ નહીં લવો એટલે કદાચ ઘરેથી ગ્રાન્ટ આવતી હશે એવું બને. પણ મારે 1 મિનિટ રોનકભાઈ, કોંગ્રેસ અને ભાજપના એટીટ્યુડની વાત કરવી છે કે હેમાંગભાઈ કોન્ફિડન્સથી નહીં કહી શકતા કે ભાઈ અમે આ જિલ્લામાં મેયર બનાવશું કે આ જિલ્લામાં અમારો નગરપાલિકાનો પ્રમુખ બનશું. ભાજપને સત્તાની એટલી ભૂખ છે કે તમે 4 બેઠક ઓછી આપો ને તો અનિલભાઈ કે નહીં, આ 4 અમે તો જીતી જ જવાના છે. કદાચ તમારા પત્રકારના એનાલિસિસમાં ભૂલ હશે. તો કોંગ્રેસને આ એપ્રોચ થોડો સુધારવો પડશે. તમે વાત કરી એ નડિયાદ હોય, આણંદ હોય, આખો બલ્ટ, તમે ઈશ્વરસિંહ ચાવડાથી વાત કરો, ભરતસિંહ સોલંકી, માધવસિંહ સોલંકી, અત્યારે અમિત ચાવડા, તો પ્યોર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો કે ભરતસિંહ સોલંકી અહીંથી જ સાંસદ હતા અને ત્યારબાદ મિનિસ્ટર રહ્યા. અમિત ચાવડાએ પણ સારી લડત આપી, પણ પરિણામ છે તે કોંગ્રેસના અપેક્ષા મુજબ કદાચ હોઈ શકે, પરંતુ
આ કોંગ્રેસ માટે સારા પરિણામો હોય 27 સેમીફાઇનલ લઈને માનતા હોય તો બિલકુલ નથી. આપ શું માનો છો? કરમસદ આણંદમાં મને લાગે છે કે આજે પત્રકારોના પોલ દેખાય છે એની આસપાસ જ રિઝલ્ટ આવશે, કારણ કે એ જે આખો બેલ્ટ છે નડિયાદ આણંદ ત્યાં આગળ કોંગ્રેસના પણ થોડા વોટ્સ મળે છે, સીટ્સ આવે છે, અને જે સરસાઈ જે હોય છે કે ડિફરન્સ હોય છે બીજેપી અને કોંગ્રેસને વચ્ચે એ પણ ઘણો પાતળો હોય છે, ઓછો હોય છે. ખેર તમે શું માનો છો? નડિયાદ આણંદ આણંદમાં તમે જોશો ને તો અર્બન પાર્ટ બીજેપી હંમેશા મેનેજ કરી લેતી હોય છે. આણંદનો જે પાર્ટ છે તમે વિધાનસભામાં જોશો તો અર્બનમાંથી બીજેપીને વોટ મળતા હશે અને લોકસભામાં પણ બીજેપી ત્યાંથી લીડ લેતી હોય છે. પણ જ્યારે આ લોકલ ઇલેક્શન લોકલ બોડીમાં આવે તો અર્બન પાર્ટને છોડી રૂરલમાંથી કોંગ્રેસને મત મળતા હોય. અને આ વખતે ભરતસિંહ સોલંકી ખુદ પણ સક્રિય હતા, અમિત ચાવડા પણ સક્રિય હતા. તો આટલી સીટ આવવી જોઈએ અને કદાચ એકાદ બે સીટને આગળ પાછળ રહે તો પણ એમાં નવાઈ નહીં લાગે. ખેર આ એ વિસ્તાર છે જ્યાં કોંગ્રેસના જે તે સમયના ધારાસભ્ય એમના પુત્ર ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હારી ચૂક્યા હતા. એ વાત અલગ છે કે હવે બીજેપીમાં આવી ચૂક્યા છે. એનો મતલબ કોંગ્રેસનો એ પરંપરાગત ગઢ છે એ ગઢમાં ગાબડું ચોક્કસ અહીંયા પડે છે. હવે વાત સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ મહાનગરપાલિકા 52 બેઠકો છે, 46.84% મતદાન થયું છે. 52 પૈકી 46 બેઠક ઉપર બીજેપી, 4 બેઠક કોંગ્રેસ અને અન્યના ફાળે 2 બેઠક જાય છે. દુધરેજ સુરેન્દ્રનગરની આ નવી મહાનગરપાલિકા છે, 46.84% મતદાન થયું છે. બીજેપીને 52માંથી 46 બેઠક મળે છે, કોંગ્રેસના ફાળે 4, અન્યના ફાળે 2 છે. પોરબંદરની વાત કરી લઉં. પોરબંદર છાયા મહાનગરપાલિકા 52 બેઠક વાળી આ મહાનગરપાલિકા છે, 41.67% મતદાન થયું છે. 5 પત્રકારોના મતે 52માંથી 47 બેઠકો બીજેપી, કોંગ્રેસને 2, આપના ફાળે 2, અન્યના ફાળે 1 બેઠક મળી શકે છે. આપ ત્યાંના સ્થાનિક પત્રકારોનું કહેવું છે. દીક્ષિત, અર્જુનભાઈનો જાદુ ચાલ્યો તો ગણાય, જો 52માંથી 47 ઓછી તો ના ગણાય. અર્જુનભાઈ મારું ગામ છે, પોરબંદર મારું ગામ છે. આ વખતે હું અનિલભાઈની સાથે છું. 52માંથી 52 ભાજપ જીતશે. 1% એવી શક્યતાઓ નથી. કોંગ્રેસ તમે કદાચ એક અપક્ષ જીતી જાય છે બોખીરામાંથી, એક કેશુભાઈ બોખીરિયા કરીને લડતા હતા, મારું ગામ છે એટલે મને ખબર છે, તો પણ કોંગ્રેસ 51ના ચાંદલાથી આગળ વધશે. કોંગ્રેસમાંથી અર્જુનભાઈ ગયા ત્યારબાદ કોંગ્રેસના સુપડા સાફ છે. ક્લીન સ્વીપ ત્યાં ભારતીય જનતા પાર્ટી છે. તો તમે લોકસભા હોય પહેલી વખત 2000 જે હમણાં 2024માં વિધાનસભાની પેટા ચૂંટણી થઈ ત્યારે પણ 1,16,000થી અર્જુન મોઢવાડિયા અહીંથી જીત્યા હતા. એટલે મને કોઈ રોનકભાઈ એવા ચાન્સ નથી લાગતા કે કાંઈ થાય. કદાચ 51 સીટ કે હું તો 52માંથી 52 પૂરી અહીં માનું છું. તમામની વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સમાચાર એ છે કે સુરેન્દ્રનગરના જેપર ગામમાં પુનઃ મતદાનની જાહેરાત કરાઈ છે. ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે જેપર ગામમાં ફરીથી મતદાન થશે. ઈવીએમમાં ટેકનિકલ ક્ષતિ આવેલી તેના કારણે ફરીથી મતદાન થશે અને સ્વાભાવિક રીતે જ એ જે મતદાન છે તે હવે 27મી એપ્રિલે થશે, એટલે કે આવતીકાલે થશે અને પરમ દિવસે જે મતગણતરી સાથે એની મતગણતરી થશે. હવે વાત અંતિમ મહાનગરપાલિકા જેવું શરૂઆતમાં ભૂલી ગયો હતો એ જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક છે. પત્રકારોના મતે 64માંથી 45 બેઠક બીજેપીને મળે છે, કોંગ્રેસને 12 બેઠક મળે છે, આમ આદમી પાર્ટીના ફાળે 5 બેઠક. બહુ મોટો ઉલટફેર છે. જામનગરની અંદર આપના ફાળે 5 બેઠક પત્રકારોના મતે આવી રહી છે અને અન્યના ફાળે 2, 45 બેઠક બીજેપી, પરંતુ આપને 5 બેઠક. કેવી રીતે મૂલો છો અનિલભાઈ આપ? મને હું પ્રમાણિકતાથી કહીશ, મને પણ આઈડિયા નથી. જો જામનગરમાં મને લાગે છે આપમાંથી જ ગુસ્સી ટોકનો જે કેન્ડિડેટ હતો એ લડી રહ્યો હતો, એટલે મારે એમાં તો સીધું તમને કહી જ દીધું. પણ ઓવરઓલ જે નવી મહાનગરપાલિકાની વાતે કરી અને દીક્ષિતભાઈએ કીધું કે અનિલભાઈને હજુ પણ વધારે જોઈએ છે, તો અપેક્ષા સ્વાભાવિક છે. પણ એ જે નવી મહાનગરપાલિકાઓ છે રોનકભાઈ, એમાં બધી જ નગરપાલિકાઓ જે હતી એ બધી જ ભૂતકાળમાં નગરપાલિકાઓ હતી. એ બધી જ નગરપાલિકાઓમાં 2/3 બહુમતીથી ઓલમોસ્ટ બધે શાસન હતું. નંબર 1. નંબર 2, જે અર્બન એગ્લોમરેશન એરિયા જે કહેવાય એની આજુબાજુનો પણ જે ભાગ છે જે એમાં જોઈન્ટ કર્યો છે આ વખતે નગરપાલિકા બનાવવા માટે, એ વિસ્તારની પણ જે પોલિટિકલ જે એસ્પિરેશન છે
એ એસ્પિરેશન બી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાયા છે. બીજું હું કહીશ કદાચ સુરેન્દ્રનગરનું કદાચ, તો હું સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી વખતે એ લોકસભાની સીટનો પ્રભારી હતો. એટલે મને સુરેન્દ્રનગર વઢવાણવાળી જે મહાનગરપાલિકા છે, કદાચ દીક્ષિતભાઈ કહેશે કે ધરાતા નથી, પણ હજુ પણ એમાં વિશ્વાસ છે મને, કારણ કે મેં એને નજીકથી જોઈ છે પ્રભારી તરીકે. તો હજુ પણ 1-2 સીટો એમાં વધી શકશે. અત્યાર સુધીનું જે પણ છે સંતોષકારક, થોડો ઘણો સંતોષકારક એ ધરાયા નહીં, પણ તમારી ભૂખ હવા ખુલી, જીતવાની ભૂખ ખુલી. અમે ફાઉન્ડેશન મજબૂત કરી દીધું છે અને અમારું ફાઉન્ડેશન છે. હું તમને 2-3 વાત કરું. મને દીક્ષિતભાઈએ સેજ આંગળી કરી એટલા માટે આણંદવાળી વાત કરું તમને. હું આણંદ એમને નહીં, તમારા અર્જુનભાઈની કેવી ફેવર કરી જોઈને તમે દીક્ષિતભાઈનું ભલે પોરબંદર ગામ છે, હું ત્યાં અમારા એક મોઢા નામનો ઉમેદવાર છે, એ જીતીને બતાવશે એટલે પહેલાં 52માંથી 52 તો નથી જવાની. બીજા ઘણા બધા પણ ત્યાં જીતની નજીક આવી રહ્યા છે, ત્યાં પણ હું સતત સંપર્કમાં હતો. કરમસદ અને આણંદ જે નગરપાલિકા છે એમાં સૌથી મોટો પ્રશ્ન છે વિદ્યાનગરના અસ્તિત્વનો, અને વિદ્યાનગરના અસ્તિત્વ માટે વિદ્યાનગરની જે સીટો છે એ કોંગ્રેસને ફાળે જઈ રહી છે. મહાનગરપાલિકાના પત્રકારોનો પોલ છે તેના તારણ ઉપર આવું તો એ હકીકત છે કે તમામ મહાનગરપાલિકાઓમાં બીજેપીનું શાસન પત્રકારોના મત મુજબ નિશ્ચિત છે, એ પણ મોટી સરસાઈથી નિશ્ચિત છે. જોકે તમામ પત્રકારોનો જે પોલ છે પ્રમાણે અગાઉની તુલનામાં જૂની મહાનગરપાલિકાઓમાં બીજેપીની બેઠકો ઘટે છે, સાથે કોંગ્રેસની બેઠકો મામૂલી સુધાર વધારો દેખાય છે. પણ આ તમામની વચ્ચે અગાઉની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે માત્ર સુરતમાં ખાતું ખોલ્યું હતું તેની 7 મહાનગરપાલિકાઓમાં બેઠક 5-5 પત્રકારોના કહેવા પ્રમાણે આવી રહી છે. જામનગરની વાત કરી લઉં તો આમ આદમી પાર્ટીને જામનગરમાંથી 5 બેઠક મળે છે તેવું પત્રકારોનું કહેવું છે. રાજકોટની વાત કરી લઉં તો રાજકોટની અંદર આમ આદમી પાર્ટીને 3 બેઠક મળે છે તેવું પત્રકારો કહી રહ્યા છે. સુરતની વાત કરી લઉં તો 5 પત્રકારો સુરતના છે, તેમના મતે સુરતમાં 27 જે હતી તેની જગ્યાએ સુરતની અંદરથી આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી રહી છે. નવસારીની વાત કરી લઉં, નવસારી મહાનગરપાલિકામાં પત્રકારોના મત મુજબ 1 બેઠક મળી રહી છે. મોરબીની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકામાં પત્રકારોના મતે 2 બેઠક આમ આદમી પાર્ટીને મળી રહી છે. ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામની અંદર પણ પત્રકારોના મતે આમ આદમી પાર્ટીને 1 બેઠક મળે છે. મોરબીમાં 2, ગાંધીધામમાં 1. પોરબંદરની વાત કરીએ તો પત્રકારોના મતે પોરબંદરની અંદર પણ 2 બેઠકો આમ આદમી પાર્ટીને મળશે, એટલે કે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે. ખેર, આ 5-5 પત્રકારોનો મત હતો. આવતીકાલે જિલ્લા પંચાયત, જી હા, રાજ્યની 34 જિલ્લા પંચાયતો જેનું મતદાન થઈ ચૂક્યું છે તેનું આ જ પ્રકારે વિશ્લેષણ પત્રકારોના પોલમાં આ જ સમય જોજો.